તમે ગુજરાતી છો અને ઘરનું જ ખાવાનું ખાઓ છો તો પણ તમારું વેટ પુટ ઓન થઈ રહ્યું છે તો આ વિડીયો તમારા માટે છે. આના પાછળનું મેઇન રીઝન આપણા ફૂડમાં કાર્બ્સનું પ્રમાણ વધારે છે. જેમ કે સવારના નાસ્તામાં ચા જોડે ખાખરા, ઢોકળા, બિસ્કિટ, વઘારેલી રોટલી અને નમકીન, જ્યારે લંચમાં રાઈસ, રોટલી અને પાપડ, અને સાંજે ચા જોડે ખાખરા, બિસ્કિટ, પછી જ્યારે રાત્રે ખીચડી અને ભાખરી. આ બધા જ કાર્બોહાઈડ્રેટના સોર્સ છે. હું નથી કહેતો કે કાર્બ્સ બોડી માટે ખરાબ છે, બટ આ જે કાર્બ્સનું પ્રમાણ છે તે જરૂરિયાત કરતાં વધારે છે. તો હવે આનો ઉપાય શું? તમે આ બધા ઓપ્શન મોર્નિંગના બ્રેકફાસ્ટમાં યુઝ કરી શકો છો. તમે જે લંચમાં રાઈસ અને રોટલી લો છો તેના બદલે યા તો રાઈસ લો યા રોટલી લો, જોડે સલાડ અને કર્ડ એડ કરો. પછી જે તમે ઇવનિંગ સ્નેક્સમાં ચા જોડે ખાખરા લો છો તેના બદલે પોપકોર્ન, મખાના યા ફિર રોસ્ટેડ ચણા લેવાનો ટ્રાય કરો. પછી જે આપણે રાત્રે ખીચડી અને ભાખરી લઈ રહ્યા છીએ તેના બદલે આ વસ્તુથી તેને રિપ્લેસ કરો. કાર્બ્સ બોડી માટે ખરાબ નથી, પણ આપણે જે વધુ પ્રમાણમાં કાર્બ્સ લઈ રહ્યા છે તે બોડી માટે ખરાબ. શું તમારે પણ જમવા માટેના વધુ ઓપ્શન જોઈએ છે? તો કોમેન્ટ કરો.